श्री गुरुचरित्र अध्याय 30 प्रेतांगना शोक। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। शिष्य नामधारक सिद्ध गुरुने भक्तिभावपूर्वक चरणों में वंदन करीने विनंती साथे कहे छे कि हे सिद्ध मुनि, तमारो जय जयकार हो। तू ज भक्तोनो भवसागर पार करावनार छे। भक्तोना अज्ञान रूपी अंधकारने नष्ट करनार ज्ञान रूपी ज्योति पण तू ज छे। गुरु चरित्र ए अमृत रसथी भरेલું છે। તે અમૃત અમને પીવડાવ્યું છે, તેમ છતાં મારું મન તૃપ્ત થયું નથી અને મને હજુ તૃષા લાગી છે। હે શિષ્ય શિરોમણી, તારી વાણી ધન્યવાદને પાત્ર છે। તને ગુરુ ચરણોની તાલાવેલી લાગી છે, આથી તું ભવસાગર તરી જઈશ અને તારા સકળ મનોરથો પૂરા થશે। હું તને સંક્ષિપ્તમાં ગુરુ કથા કહીશ। વખત જતા ગાણગાપુર ગામમાં નિત નવી લીલાઓ થતી, તેમાંથી કેટલીક વિશેષ રૂપે પ્રખ્યાત થઈ। શ્રી નૃસિંહ સરસ્વતી એ ત્રિમૂર્તિનો અવતાર હોવાથી તેમનો અપાર મહિમા છે અને તેમની લીલા અગમ્ય છે। ગાણગાપુરમાં શ્રી ગુરુ નિવાસ કરતા હતા ત્યારની અનેક દિવ્ય લીલાઓ ચારે દિશામાં પ્રસરી અને અસંખ્ય ભક્તો તેમના દર્શન માટે આવતા। અનેક ભક્તો યાત્રાળુઓ તરીકે ભક્તિભાવપૂર્વક શ્રી ગુરુના દર્શન કરવા આવતા અને દર્શન માત્રથી જ તેમના સકળ મનોરથો પૂરા થતા। ગરીબ લોકો શ્રીમંત થયા, વાંચણી સ્ત્રીઓ પુત્રવતી થઈ, કોઢિયાઓ સુવર્ણ સમાન કાંતિયુક્ત દેહવાળા થયા, આંધળાઓ દેખતા થયા, બહેરાઓ સાંભળવા લાગ્યા અને શ્રી ગુરુના ચરણોના દર્શન માત્રથી અપસ્માર જેવા રોગો નષ્ટ થયા। લોખંડને પારસમણીનો સ્પર્શ થતા તત્કાળ સુવર્ણમાં પરિણમે છે, તેમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી। તે જ રીતે જે મનુષ્ય ઉપર શ્રી ગુરુ કૃપા થાય તેની બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે। ગાણગાપુરથી ઉત્તરમાં આવેલા માહુર નામના ગામમાં ગોપીનાથ નામનો એક શ્રીમંત બ્રાહ્મણ રહેતો હતો। તેને અનેક પુત્રો થઈ મૃત્યુ પામતા હતા। આથી પતિ પત્ની અનેક રીતે દુઃખી હતા। દુઃખ નિવારણ કરવા તેમણે શ્રી દત્તાત્રેય ભગવાનની આરાધના શરૂ કરી। સમય જતા તેમને એક પુત્ર થયો, તેનું નામ તેમણે દત્ત રાખ્યું। પોતે ધનવાન હોવાથી અતિ પ્રેમપૂર્વક તેનો ઉછેર કર્યો। એક જ પુત્ર હોવાથી માતા પિતાની તેના ઉપર વિશેષ પ્રીતિ હતી। પુત્ર 5 વર્ષનો થતાં જ તેનો વ્રતબંધ સંસ્કાર કરવામાં આવ્યો। પુત્ર 12 વર્ષનો થતા એક સુંદર કન્યા સાથે તેનો વિવાહ કરવામાં આવ્યો। આ યુગલ કામદેવ અને રતિ સમાન શોભતું હતું। આ જોડું પણ સાસુ સસરા પ્રત્યે અતિ આદર ધરાવતું હતું, આથી તેઓ પ્રેમપૂર્વક સેવા શુશ્રૂષા કરતા હતા। આમ થતા દત્ત 16 વર્ષનો થયો। દંપતીને પરસ્પર આદરયુક્ત પ્રેમ હતો। આવી પરિસ્થિતિમાં દત્ત વ્યાધિગ્રસ્ત થયો। અનેક ઔષધોપચાર કરવા છતાં તે નિરોગી ન થયો। દત્ત અન્ન ગ્રહણ કરી શકતો ન હતો, આથી હંમેશા તે ઉપવાસી રહેતો। પત્ની પણ પતિના જેવી ઉપવાસી રહેતી। જે ઔષધો પતિને આપતી તે પોતે પણ ગ્રહણ કરતી। આ પ્રમાણે 3 વર્ષ પસાર થયા। દત્તને ક્ષય રોગ થયો હોવાથી અનેક પ્રકારના કષ્ટો ભોગવતો હતો। તેની પત્ની પણ પ્રતિવ્રતા હોવાથી તેની સેવામાં અનેક દુઃખો સહન કરતી હતી। દત્તનું શરીર ખૂબ જ ક્ષીણ થયું અને તેની પત્ની પણ ફક્ત તેનું ચરણામૃત લઈ દિવસો પસાર કરતી હતી, તેથી તેનું શરીર પણ ક્ષીણ થયું। પતિના શરીરમાંથી દુર્ગંધ આવવા લાગી અને વૈદો પણ તેની નજીક જતા ન હતા। સતીને માતા પિતા, સગા વહાલા, ગોત્રજો અનેક રીતે સમજાવતા હતા, તેમ છતાં સતી કોઈનું પણ સાંભળતી ન હતી અને જ્ઞાની હોવાના કારણે પતિની સેવામાં જરા પણ કચાશ રાખતી નહીં। સતીએ સારા વસ્ત્રો, ઘરેણાઓનો ત્યાગ કર્યો અને કહેવા લાગી કે પતિ એ જ મારો પ્રાણ હોવાથી બીજી નાશવંત ચીજોમાં મને બિલકુલ સુખ મળતું નથી। દંપતીના ઉભય પક્ષના માતા પિતા શ્રીમંત હતા, આથી પુત્ર કન્યાનું દુઃખ જોઈ પોતે પણ દુઃખ અનુભવતા હતા। રોગ નિવારણ માટે તેમણે અનેક જપ, અનુષ્ઠાન, મોટા યજ્ઞો, માંત્રિકો દ્વારા ઉપચાર તેમજ બ્રહ્મ ભોજન કરાવ્યા। વિવિધ વૈદોનો સહારો પણ લેવામાં આવ્યો। તેમના દ્વારા અતિ કિંમતી રસ ઔષધિની ભલામણ કરવામાં આવી, તેમ છતાં રોગ મટવાના કોઈ ચિહ્ન દેખાતા ન હતા। આ રીતે દત્ત ક્ષયના મહાવ્યાધિથી પીડાતો હતો। પરિચિત જ્યોતિષીઓને પૂછીને કુળ દેવતાની પૂજા કરવામાં આવી, તેમ છતાં દત્તને આરોગ્ય પ્રાપ્ત ન થયું। વૈદો પણ પોતાના અનુભવથી કહેવા લાગ્યા કે હવે તો ચંદ્રમૌલી શંકર ભગવાન જ આ દત્તને બચાવી શકે, મનુષ્ય યત્ન નિષ્ફળ જ રહેશે। વેદોના આવા વચનો સાંભળી માતા પિતા ચિંતા કરી દુઃખી થયા અને ગુરુમૂર્તિ દત્તાત્રેય ભગવાનનો જય જયકાર કરી કરુણાની યાચના કરવા લાગ્યા। હે દત્તાત્રેય ભગવાન, તમારી આરાધના કરવાથી પુત્ર પ્રાપ્ત થયો, પરંતુ અમારા અનેક જન્મોના પાપ હોવાથી તે પુત્ર સુખનો આનંદ લઈ શકતા નથી।
અમારા કુટુંબમાં આ એક જ પુત્ર છે. હે દત્તાત્રેય ભગવાન, જો તે જીવતો ન રહે તો અમે પણ તેની સાથે પ્રાણ ત્યાગ કરીશું. આમ માતા પિતા દુઃખ કરતા હતા તે સાંભળી દત્ત તેમને આલિંગન આપી આશ્વાસન આપતો હતો કે તમે ખોટા દુઃખી ન થાવ. હવે આપણું ઋણાનુબંધ પૂરું થયું. ઋણાનુબંધ અનુસાર સંબંધો ટકે છે. દત્તની વાત સાંભળી તેના માતા પિતા અતિ દુઃખી થયા. પુત્રને બાથમાં લઈ આલિંગન આપતા મૂર્છા પામ્યા. મૂર્છિત અવસ્થામાંથી સ્વસ્થ થતા માતા પિતા પુત્રને કહે છે કે તું ભવિષ્યમાં અમારું પોષણ તેમજ રક્ષણ કરીશ તેવી આશા હતી. તે આશા અમારી ઠગારી નીવડી છે. અમારાથી કંટાળીને તું કેમ દૂર જાય છે? વૃદ્ધાવસ્થામાં અમારી સંભાળ કોણ લેશે? માતા પિતાના વચનો સાંભળીને દત્ત કહેવા લાગ્યો કે પૃથ્વી ઉપરનું દરેક કાર્ય ઈશ્વરાધીન છે. તેમાં મનુષ્ય યત્ન સફળ થતો નથી. માતા પિતાનું ઋણ પુત્રે અવશ્ય ઉતારવું જોઈએ, તો જ તે પુત્ર સાચો કહેવાય, નહીં તો તેને પથ્થર સમાન માનવો. દત્ત પોતાની પત્નીને સમજાવે છે કે હે પ્રાણેશ્વરી, આપણા દિવસો હવે પૂરા થયા. મારા માટે તે અનેક કષ્ટો વેઠ્યા છે, પરંતુ તે બધા નિષ્ફળ ગયા છે. પૂર્વજન્મનો હું તારો વેરી હોવાથી મેં તને અનેક પ્રકારના દુઃખો આપ્યા. જો તું અમારા ઘરમાં રહેવા ઈચ્છે તો મારા માતા પિતા તારું ભરણ પોષણ પ્રેમથી કરશે. જો તને અહીં ન ગમે કે કષ્ટ થાય તો તું પિયર જતી રહેજે. પતિના વચનો સાંભળી સતી દુઃખથી વિલાપ કરતી કહેવા લાગી કે હે પ્રાણેશ્વર, તમે મારો ત્યાગ કરશો નહીં. જ્યાં જ્યાં તમારો દેહ છે ત્યાં ત્યાં હું પણ હાજર રહી તમારી સેવા કરીશ. તે વિશે મનમાં કોઈ સંદેહ કરશો નહીં. હું તમારી કાયમની સહગામિની છું. આ પ્રમાણે બંનેના વચનો સાંભળી માતા પિતા જમીન ઉપર આળોટીને દુઃખી થઈ વિલાપ કરવા લાગ્યા. સાસુ સસરાનો વિલાપ સાંભળીને પુત્રવધુ કહે છે કે તમે વિશ્વાસ રાખો, મારો પતિ અવશ્ય સાજો થશે. વધુમાં વિનંતી કરતા કહે છે કે અમને કોઈ પવિત્ર સ્થળે મોકલો, જેથી કરીને ઈશ્વર અમારું રક્ષણ કરશે. અનેક લોકો ગાણગાપુર નિવાસી શ્રી નૃસિંહ સરસ્વતીના મહિમાનું ગાન કરે છે. મને પણ ઈચ્છા છે કે તે સ્વામીના દર્શન કરવા. તે સદગુરુના દર્શન માત્રથી મારા પતિને આરોગ્ય પ્રાપ્ત થશે એવી મને શ્રદ્ધા છે. આથી અમને બંનેને ત્યાં ગાણગાપુર સદગુરુ દર્શન માટે જવા આજ્ઞા આપો. એમ કહીને તે ચરણે પડી. પુત્રવધુની વાત માતા પિતા, સાસુ સસરા તેમજ સગા વહાલાઓને પણ યોગ્ય લાગી. બધાને વિદાય લઈ તેમણે શીઘ્ર પ્રયાણ કર્યું. રોગી પતિને પાલખીમાં સુવડાવી તે સતી ગાણગાપુર જવા નીકળી અને સાસુ સસરાને વિનયપૂર્વક કહે છે કે તમે મનમાં ધીરજ રાખો. પતિ એ મારો પ્રાણ છે અને આપણા કુળ દેવતા અમારા બંનેનું રક્ષણ કરશે. આમ કહીને સતી સાસુ સસરાને વંદન કરે છે. ત્યારે સાસુ સસરા તેને આશીર્વાદ આપતા કહે છે કે તારું સૌભાગ્ય સ્થિર રહે. પતિ પત્ની ગાણગાપુર જવા નીકળ્યા. આ પ્રમાણે પતિ સહિત તે સતી લાંબો રસ્તો કાપી ગાણગાપુરમાં આવી પહોંચી. લાંબો રસ્તો કાપતા દત્તના ત્રિદોષે જોર કર્યું અને ગાણગાપુર નગરમાં આવતા મોટું સંકટ પેદા થયું. નગરજનોને પૂછતા શ્રી ગુરુ સંગમમાં ગયા છે એમ સતીએ જાણ્યું. આથી શ્રી ગુરુ દર્શન માટે સતીએ ત્યાંથી પ્રયાણ કર્યું. પતિવ્રતા સતી પાલખીમાં આવીને જુએ છે તો તેના પતિનું મૃત્યુ થયું હતું. પતિનું મૃત્યુ થતાં સતીને પુષ્કળ દુઃખ થયું અને ધરતી ઉપર આળોટવા લાગી. છાતીમાં છરી ખોસવા તે પ્રયત્ન કરતી હતી ત્યારે લોકોએ તેને તેમ કરતા અટકાવી. તે મોટેથી આક્રંદ કરવા લાગી. હે ભગવાન, તે આ શું કર્યું? હું ઘણી આશા સાથે તારી પાસે આવી હતી કે જેથી મારા પતિ નિરોગી થાય. કોઈ માણસ પૂજા કરવા મંદિરમાં જાય અને તે મંદિર તેના ઉપર પડે તેવી જ ઘટના મારી સાથે બની છે. સખત ઉનાળામાં કોઈ મનુષ્ય છાંયડા માટે વૃક્ષ નજીક જાય અને તે વૃક્ષ તેના ઉપર પડી અકસ્માત સર્જાય તેવો કિસ્સો મારી સાથે બન્યો છે. તૃષાતુર થઈને કોઈ મનુષ્ય ગંગા નદીમાં જળ પીવા જાય અને મગર તેને તાણી જાય તેવું જ મારા કિસ્સામાં બન્યું છે. આવી હું પાપી અને કમનસીબ સ્ત્રી છું. મેં મારા પતિને તેના માતા પિતાથી આટલી દૂર પરદેશમાં લાવીને તેના પ્રાણ હર્યા છે. આ પ્રમાણે અનેક પ્રકારે દુઃખ કરતી સ્ત્રીનો વિલાપ જોઈને અનેક લોકો તેની વહારે આવ્યા અને અનેક પ્રકારથી સમજાવવા લાગ્યા. નગરની સ્ત્રીઓ તેને અનેક પ્રકારે સમજાવતી હતી કે પ્રારબ્ધમાં જે લખ્યું હોય તે થઈને જ રહે છે. આ પ્રમાણે નગરની નારીઓ તેને સમજાવતી હતી. ત્યારે જીવનના ભૂતકાળના સંસ્મરણો યાદ કરીને સતી વધારે વિલાપ કરતી હતી. સતી નગર સ્ત્રીઓને કહે છે કે હવે હું કેવી રીતે જીવન જીવીશ? પતિ નિરોગી થશે તેવી આશાથી હું શ્રી ગુરુ પાસે આવી હતી.
હવે હું કોના શરણે જાઉં? કોણ મારું રક્ષણ કરશે? બાળપણમાં મેં ગૌરીની શંકર સહિત પૂજા કરી છે. વિવાહ પછી મંગળા ગૌરીની પૂજા કરી છે. અખંડ સૌભાગ્ય રહે તે આશાથી મેં ભવાની માની પૂજા કરી છે અને સુહાગણોના કહેવાથી અનેક પ્રકારના વ્રતોનું આચરણ કર્યું છે. લોકોએ જે જે ઉપાયો બતાવ્યા તે અનુસાર મેં વ્રત અંતર્ગત સમસ્ત પૂજા અર્ચન કર્યું છે. તેમ છતાં ગૌરી મારાથી રિસાઈ ગઈ છે. હવે મારા સૌભાગ્યના ચિહ્નો જેવા કે હળદર, કંકુ અને મંગળસૂત્રની ચોરી કરનાર નજીક આવેલો દેખાય છે. હવે તો કંકણ અને કંચુકીને પણ મેં અગ્નિને સમર્પિત કરી છે. હે માતાઓ તેમજ બહેનો, મારું પુણ્ય ક્યાં જતું રહ્યું? મેં વૃથા ગૌરી શંકરને પૂજ્યા છે. હું અત્યંત નિરાશ થઈ ગઈ છું. આ પ્રમાણે તે પતિવ્રતા સ્ત્રી અનેક પ્રકારે દુઃખથી વિલાપ કરતી હતી અને પતિનું મુખારવિંદ જોઈ અધિક આક્રંદ કરતી હતી. મેં તમારા માતા પિતાથી વિમુખ કરીને અહીં પરદેશમાં લઈ આવી છું. તમારા નિધનની વાર્તા સાંભળતા જ તમારા માતા પિતા પ્રાણ ત્યાગ કરશે. આ પ્રમાણે હું 3 મનુષ્યની હત્યારી છું. મારા જેવી પાપીણી બીજી કોઈ નથી. હવે કયા રસ્તે જવું? કોનો આશરો લઉં? કોણ મારું પોષણ કરશે? મને બાળ વિધવા કહીને લોકો મારી નિંદા કરશે. તારા પ્રેમના લીધે હું સંતોષી હતી, તેમજ હૃષ્ટપુષ્ટ પણ હતી. મારા માતા પિતાને પણ હું ભૂલી ગઈ હતી. તેઓ વારંવાર બોલાવવા છતાં પિયરમાં હું કદી ગઈ નથી. હવે પિયરમાં કેમ કરીને જાઉં? દુઃખી અવસ્થામાં તેમને કેવી રીતે સંતોષ આપી શકું? તેઓ ચોક્કસ મારી ઉપેક્ષા કરશે. તમારી આરોગ્ય પ્રાપ્તિ માટે હું તમને શ્રી ગુરુ પાસે લઈ આવી. હવે તમને અહીં મૂકીને પાછી કેવી રીતે જાઉં? ખરેખર હું પાપીણી તેમજ રાક્ષસી છું. આ પ્રકારે તે સતી અનેક પ્રકારથી વિલાપ કરતી હતી. તે સમય દરમિયાન અચાનક એક સિદ્ધ ત્યાં આવ્યો. તે સિદ્ધનું શરીર ભસ્માંકિત તેમજ જટાજૂટથી શોભાયમાન હતું. તેમણે ગળામાં અલંકાર તરીકે રુદ્રાક્ષમાળા ધારણ કરી હતી. એક હાથમાં ત્રિશૂલ ધારણ કરીને તે જટાધારી સિદ્ધ સતી નજીક આવીને ઊભો રહ્યો. સિદ્ધ સતીને સમજાવતા કહે છે કે હે સન્નારી, કેમ દુઃખથી પ્રલાપ કરે છે? આપના પ્રારબ્ધમાં જે પ્રમાણે લખેલું હોય છે તે જ પ્રમાણે થાય છે. દરેક મનુષ્ય પૂર્વજન્મનું કર્મફળ અવશ્ય ભોગવવું પડે છે. આથી હવે શોક કરીશ નહીં અને તારું રુદન બંધ કર. જો 8 દિવસ સુધી પણ તું શોકથી રુદન કરીશ તો પણ સબમાં પ્રાણ પાછા આવવાના નથી. લલાટમાં લખેલું હોય તે જ પ્રમાણે થાય છે. મૂઢતાથી તું કેમ દુઃખ કરે છે? સમસ્ત જીવો મૃત્યુને શરણે થાય છે. આ પૃથ્વી ઉપર કોણ ચિરંજીવી છે તે મને કહે. તારો પોતાનો પ્રાણેશ્વર કહે છે તે પુરુષ કયા જન્મ્યો? તારો જન્મ ક્યાં થયો? તારા માતા પિતા કોણ? નદીમાં પૂર આવતા છૂટા છવાયા લાકડા એકઠા મળે છે અને જળના પ્રવાહમાં ફંટાઈ પણ જાય છે. આપણે જોઈએ છીએ કે વૃક્ષો ઉપર અનેક પક્ષીઓ 4 પ્રહર સુધી નિવાસ કરે છે અને પછી 4 દિશામાં ઉડી જાય છે. હે અબળાનારી, તેવો જ આ સંસાર છે એ જાણ. અહીંયા કોણ દીર્ઘકાળ સુધી સ્થિર છે? માયા મોહથી લોકો મારી સ્ત્રી, મારી કન્યા અથવા મારો પતિ તેમ કહે છે. નદીમાં જે રીતે પાણીના અનેક પરપોટાઓ હોય છે તેવી જ રીતે મનુષ્ય દેહ 5 મહાભૂતોનો બનેલો છે. તેના ગુણોની સમજ અને પોતાનું કર્મ કેવું છે તે પ્રમાણે પરિણામ આપે છે. ગુણાનુબંધથી કર્મો આચરાય છે ને માયાના સંબંધથી મોહવશ જીવને કર્માનુસાર દુઃખ પ્રાપ્તિ થાય છે. માયાના સંબંધથી સત્વ, રજ અને તમો ગુણની ઉત્પત્તિ થાય છે અને તે ગુણાનુસાર ત્રિગુણાત્મક દેહ બને છે. સાંપ્રત અસ્તિત્વમાં આવેલો આ સંસાર કર્મોને આધીન છે અને પોતપોતાના પ્રારબ્ધ અનુસાર દરેક જીવ સુખ દુઃખ ભોગવે છે. કરોડો દિવસોનું આયુષ્ય હોવા છતાં દેવો પણ કાળને આધીન છે, તો તેની સામે મનુષ્ય કોણ માત્ર? કાળ સમસ્ત ઘટના માટે કારણરૂપ છે. દેહ કર્મને આધીન છે. આમ પંચભૌતિક દેહ પણ કર્મને આધીન છે. આ પંચભૂતાત્મક દેહ કાળ, કર્મ અને ગુણને આધીન હોવાથી તેનો જન્મ થતાં કોઈ આનંદ ન થવો જોઈએ અથવા તેનું મૃત્યુ થતાં દુઃખ ન કરવું જોઈએ. જ્યારે જીવ ગર્ભમાં દેહ ધારણ કરતો હોય છે તે જ સમયથી તે નાશવંત પણ છે એમ લોકો જાણે છે. તેના જેવા કાળ, કર્મ અને ગુણ હોય છે તે જ પ્રમાણે તે જન્મ અને મૃત્યુ દશા ભોગવે છે. કોક જીવાત્મા બાળવયે મૃત્યુ પામે, જ્યારે કેટલાક જીવાત્મા વૃદ્ધ થઈને મૃત્યુ પામે છે. જેનું જેવું પ્રારબ્ધ હોય છે તે પ્રમાણે તે જીવાત્મા ભોગવે છે. પૂર્વ પ્રારબ્ધ અનુસાર દરેક જીવાત્મા સુખ દુઃખ ભોગવે છે અને તેના પાપ પુણ્યના પરિણામે પુત્ર, પત્ની કે પતિ પામે છે. સમગ્ર આયુષ્ય અનુસાર દરેક જીવ પાપ પુણ્ય અનુસાર બ્રહ્માએ લલાટે લખ્યા અનુસાર સુખ દુઃખ ભોગવે છે. એમ છતાં વિદ્વાનો કહે છે કોઈક સમયે મનુષ્ય પુણ્ય બળના પ્રતાપે કર્મના ફળને પાર કરી જાય છે. તેમ હોવા છતાં દેવ, દાનવ કે મનુષ્ય મૃત્યુ ઉપર વિજય મેળવી શકતો નથી.
સંસાર એક સ્વપ્ન છે અથવા જાદુગરની ઇન્દ્રજાળ પ્રમાણે મિથ્યા છે. આથી દરેક જીવે તે વિશે દુઃખ કરવું નહીં. અનેક હજારો જન્મો દરમિયાન તું કોની પત્ની અથવા બીજી રીતે કોણ હતી તે મને જણાવ. મૂર્ખતાથી વ્યર્થ દુઃખ કરીશ નહીં. પંચભૂતાત્મક શરીર ત્વચા, માંસ, શીરા, રુધિર, મેદ, મજ્જા, અસ્થિ અને વિષ્ઠા, મૂત્ર અને કફથી ભરેલું છે. આવા કમકમાટી ઉપજાવે તેવા શરીર ઉપર શા માટે પ્રીતિ રાખવી? તે અમંગલ શરીર મળ, મૂત્ર અને લોહીથી ખરડાયેલું હોવાથી તે વિશે શોક કરવો વ્યર્થ છે. હવે પરમાર્થ દ્રષ્ટિએ આપણે કયો માર્ગ સ્વીકારીને સંસાર સાગર તરવો જોઈએ તે વિશે વિચાર કર. આ પ્રમાણે તે સિદ્ધે સતીને બોધ આપતા તેને જ્ઞાન પ્રાપ્ત થયું અને તે શોકવિહીન થઈ. સતીએ બંને હાથ જોડી તે સિદ્ધના ચરણ કમળ ઉપર મસ્તક મૂકી વિનંતી સહ કહેવા લાગી, હે કરુણાધન સ્વામી, મારો ઉદ્ધાર કરો. હે સ્વામી, મારે કયો માર્ગ સ્વીકારવો તેની આજ્ઞા કરો. તું મારી માતા તેમજ પિતા સમાન છે. મને આ સંસાર સાગર પાર કરાવો. કઈ રીતે મારો ઉદ્ધાર થશે અને આ ભવારણ્ય કેવી રીતે પાર કરીશ? એમ કહીને સતી સિદ્ધ મુનિના ચરણે પડી. સતીના વચનો સાંભળી સિદ્ધ યોગી પ્રસન્ન થયા અને સતીને સ્ત્રીઓનું ધર્માચરણ વિસ્તારથી કહેવા લાગ્યા. આ પ્રમાણે સરસ્વતી ગંગાધર શ્રી ગુરુ ચરિત્ર વિસ્તારપૂર્વક કહે છે, જેનું શ્રવણ કરતા સર્વ પ્રકારના પાપ દૂર થાય છે અને બધા મનોરથો પૂરા થાય છે. શ્રી ગુરુ ચરિત્રામૃત પરમ કથા કલ્પતરુ અંતર્ગત શ્રી નૃસિંહ સરસ્વતી ઉપાખ્યાનમાં સિદ્ધ નામધારક સંવાદાત્મક પ્રેતાંગ નાશક નામનો 30મો અધ્યાય સમાપ્ત. શ્રી ગુરુ દત્તાત્રેયાર્પણમસ્તુ. શ્રી ગુરુદેવ દત્ત.